જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નારાયણ. આપણે આ વિડીયોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યાય 1ની વાત કરીશું. આપણે આ પહેલાંના વિડીયોમાં શ્રીમદ ભગવદ્ ગીતા સર્વપ્રથમ કોણે સાંભળી હતી, ત્યારબાદ કોણે તેનું સમજ્યા, ત્યારબાદ કોણે તેમને આગળ વધારી, તો એ તમામ વિશે વાત કરી. આ ઉપરાંત શા માટે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જ તે આ કામ સોંપ્યું આગળ વધારવાનું, તો આ તમામ વાત આગળના વિડીયોમાં આપણે થઈ ગઈ છે. એટલે હવે પછી આપણે કોઈપણ વસ્તુનો વિલંબ કર્યા વગર આપણે અધ્યાય 1 વિશે વાત કરીશું. તો પહેલા અધ્યાયમાં પહેલો શ્લોક જે કહ્યો છે તે આ રીતે છે: ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા રવશ્ચૈવ કિમ કુર્વત સંજય. એટલે કે અહીં ધૃતરાષ્ટ્ર કહે છે કે હે સંજય, કુરુક્ષેત્રની તીર્થભૂમિમાં યુદ્ધ કરવાની ઈચ્છા ધરાવનારા એકઠા થયેલા મારા પુત્રોએ પાંડવોના પુત્રોએ શું કર્યું. આમ અહીં જોવા જઈએ તો ધૃતરાષ્ટ્રને સંજય દ્વારા તમામ વિગત મળે છે. કારણ કે આપણે સૌ જ આ વિશે જાણીએ છીએ કે ધૃતરાષ્ટ્ર આંખેથી અંધ હતા, તે જોઈ શકતા ન હતા, પરંતુ સંજયને એક દિવ્ય દ્રષ્ટિ આપેલી હતી, જેના કારણે સંજય પોતાના ધૃતરાષ્ટ્રના મહેલમાં રહીને અને ધૃતરાષ્ટ્રની પાસે બેસીને તમામ યુદ્ધ વિશે વાતચીત કરી રહ્યા હતા. આ ઉપરાંત સંજય હવે ધૃતરાષ્ટ્રને આ વસ્તુ માટે કહે છે કે સંજય ઉવાચો તો દુષ્ટવા તું પાંડવા નિકમ વ્યુંઢમ દુર્યોધનસ્તદા આચાર્ય મુમો પ્રસંગમ્ય રાજા વચમ બ્રવીત. એટલે કે હવે સંજય બોલે છે કે હે રાજન, તે વખતે પાંડવોની સેનાને વ્યૂહમાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધને દ્રોણાચાર્ય પાસે પહોંચી જઈને આ વચન કહ્યું. આમ ધૃતરાષ્ટ્રની જન્મથી અંધ હતા અને દુર્ભાગ્ય તેમના આધ્યાત્મિક દ્રષ્ટિ પણ ન હતી, જેથી તે બરાબર જાણતા ન હતા કે તેમના પુત્રો ધર્મની બાબતમાં તેમના જેટલા જ અંધ હતા, અને આ કારણે તેમને ખાતરી હતી કે તેઓ જન્મથી જ સદાચારી એવા પાંડવો સાથે કદી સમાધાન નહીં કરે, અને છતાંય તે તીર્થભૂમિ કુરુક્ષેત્રની અસર અંગે આશંકા હતા, અને યુદ્ધભૂમિ પરની પરિસ્થિતિ વિશે પૂછવામાં તેમનો હેતુ સંજય પામી ગયા હતા. આમ જોવા જઈએ તો ધૃતરાષ્ટ્રને તેમના પુત્ર પ્રત્યેનો આહલાદક પ્રેમ જે તેમને અંધ બનાવે છે તે પણ દેખાઈ આવે છે. આ ઉપરાંત જન્મથી અંધ હોવાને લીધે ધાર્મિક દ્રષ્ટિએ પણ તેઓ એટલું બધું પવિત્ર કહી શકાય કે જ્ઞાન હતું તેવું કહી શકાય, તે બરાબર ન હતું. જેથી આ બધું જ્ઞાન સંજય જાણી ગયા હતા, પરંતુ સંજય તેમના દાસ્ય હોવાને કારણે ધૃતરાષ્ટ્ર પાસે રહીને તમામ હકીકતો જણાવે છે. તો હવે પછીનો ત્રીજા આપણે શ્લોકમાં આ વિશે વાત કરીશું. તો અમારા વિડીયો સાથે જોડાયેલા રહો, જેથી આગળની તમને ભગવદ્ ગીતાના તેના મૂળ રૂપે શું કહી રહી છે તો તે તમને જોવા મળે, સાંભળવા મળે. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નારાયણ.